નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 61 વારના 3 BHK લક્ઝરિયસ બંગલો લઈને આવી ગયો છું, જે તમે વિડીયોની અંદર પ્રોપર રીતે જોઈ શકો છો. હું તમને વિડીયોમાં બધી જ ડિટેલ્સ આપવાનો છું. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો હવે હું તમને બંગલોની વિઝિટ કરાવી દઉં છું. સૌપ્રથમ તમે જોઈ શકો છો, અહીંયા તમને પાર્કિંગ મળી જશે, પાણીની ફૂલ સુવિધા રહેવાની છે અને આ રહેવાનો છે મિત્રો લિવિંગ એરિયા. તમે જોઈ શકો છો, ખૂબ જ લક્ઝરિયસ ટાઇલ્સ લગાવેલી છે અને લક્ઝરિયસ વાઇબ આવે એવો બંગલો છે. સામેની સાઈડ તમે જોઈ શકો છો, ટીવી યુનિટ પણ મળી જવાનો છે. ઉપર પીઓપી કરેલું મળી જશે. 61 વારના 3 BHK બંગલો રહેવાના છે. લોકેશન પણ જણાવીશ અને ડાયરેક્ટ તમે ઓનરનો જ કોન્ટેક્ટ કરી શકશો. નો બ્રોકરેજ ડીલ સાથેના બંગલો રહેવાના છે. સો મિત્રો, તમે જોઈ શકો છો લિવિંગ એરિયા, પ્રોપર સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર પણ મળી જશે. અહીંયાથી તમે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકશો અને સીડીમાં પણ તમે જોઈ શકો છો લાઇટિંગ લગાવેલું છે અને ટાઇલ્સ પણ ખૂબ જ સરસ એવી લગાવેલી છે. અને સામેની સાઈડ કિચન રહેવાનું છે. એલ શેપમાં પ્લેટફોર્મ રહેવાનું છે, જે પણ તમે જોઈ શકો છો. એક પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર પણ મળી જવાની છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. સીડી નીચે તમને સ્ટોરેજ સ્પેસ મળી જવાની છે અને જે ફ્રીજ રાખવા માટેની સ્પેસ પણ મળી જશે. અને આ રહેશે ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો. સો તમે જોઈ શકો છો ફર્સ્ટ બેડરૂમ કંઈક આ ટાઈપનો રહેવાનો છે. ઉપર તમને પીઓપી કરેલું મળી જશે. સામેની સાઈડ તમે જોઈ શકો છો વિધાઉટ ફર્નિચરના બંગલો રહેવાના છે. તમે જે બંગલોમાં જોશો તે પ્રમાણે જ તમને બંગલો મળવાના છે. આ રહેવાનું છે વોશરૂમ, જ્યાં પણ તમને એક સારી એવી સ્પેસ વોશરૂમની અંદર પણ મળી જશે અને ટાઇલ્સ પણ ખૂબ જ સરસ એવી લગાવેલી છે. અને આ રહેશે વોશ એરિયા, જે પણ તમે જોઈ શકો છો. આ વોશ એરિયા રહેવાનું છે અને સામેની સાઈડ વોશરૂમ રહેવાનું છે. અને આ હતો ફર્સ્ટ બેડરૂમ. હવે હું તમને ફર્સ્ટ ફ્લોર પર જઈ અને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમની વિઝિટ પણ કરાવી દઈશ. સો મિત્રો, તમે જોઈ શકો છો આ હતો ગ્રાઉન્ડ ફ્લોર, જેમાં તમને લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ મળવાનો છે. હવે જઈશું ફર્સ્ટ ફ્લોર પર. અને મિત્રો, તમે જોઈ શકો છો સીડીમાં જે લાઇટિંગ લગાવેલું છે તે પણ ખૂબ જ સરસ વાઇબ આપે એવું લાઇટિંગ લગાવેલું છે. સામેની સાઈડ દિવાલની તમે ડિઝાઇન પણ જોઈ શકો છો. સરસ એવી ડિઝાઇન લગાવેલી છે. આ સાઈડ એક બેડરૂમ રહેવાનો છે અને આ સાઈડ પણ તમને એક બેડરૂમ મળી જવાનો છે. અને અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો. તો સૌપ્રથમ હું તમને સેકન્ડ માસ્ટર બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, જે તમને અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે. અને મિત્રો, તમે સ્પેસ પણ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે. તો ચલો સૌપ્રથમ તો હું તમને એમનું વોશરૂમ બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું વોશરૂમ રહેવાનું છે. સારી એવી એક ટાઇલ્સ લગાવેલી છે. પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જવાની છે અને સિટિંગ બાલ્કની રહેવાની છે, જે પણ તમે જોઈ શકો છો. અને મિત્રો, તમે બંગલોનું એલિવેશન પણ જોઈ શકો છો. પ્રાઇમ લોકેશનની અંદર બંગલો રહેવાના છે મિત્રો, જેમનું તમને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ સારું એવું મળવાનું છે. કદાચ તમારે ભવિષ્યમાં આ બંગલો વેચવાના થાય તો પણ તમને સારું એવું વળતર આ બંગલોનું મળી શકે છે, બિકોઝ પ્રાઇમ લોકેશનની અંદર બંગલો આવેલા છે. અને ઉપર પીઓપી કરેલું તમને મળી જશે અને અહીંયાથી ટેરેસ પર જઈ શકાશે. અને સામેની સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનો છે. અને તમે મિત્રો દિવાલની ડિઝાઇન પણ જોઈ શકો છો. સરસ એવી ડિઝાઇન કરેલી છે. અને આ રહેશે થર્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો. અને સ્પેસ પણ તમે જોઈ શકો છો. પ્રોપર સ્પેસ એક બેડ રાખતા તમને મળી જશે. સામેની સાઈડ વોર્ડરોબ મળી જવાના છે. ઉપર સારું એવું પીઓપી કરેલું છે. અને અહીંયા તમને સામેની સાઈડ આ વોશરૂમ રહેવાનું છે. અને વોશરૂમમાં પણ તમને એક સારી એવી સ્પેસ થર્ડ બેડરૂમની અંદર પણ મળી જશે. અને મિત્રો, તમે જે સામે પ્લોટ જોવો છો તે કોમન પ્લોટ રહેવાનો છે. તે પણ હું તમને પ્રોપર બતાવી દઈશ ટેરેસ પરથી. સો મિત્રો, આ રહેવાનો છે થર્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. સો આ ટાઈપનો મિત્રો આપણો 3 BHKનો બંગલો રહેવાનો છે. સૌપ્રથમ તો હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું. આ ટાઈપની મિત્રો સીડી રહેવાની છે અને આગળ અને પાછળ બંને સાઈડ તમને ટેરેસ મળી જવાના છે. અહીંયા તમને એટલો પોર્ચ એરિયા મળી જશે. અને હવે હું તમને આગળ અને પાછળ બંનેનું ટેરેસ પણ હું તમને બતાવી દઉં છું. આ સાઈડ રહેશે મિત્રો પાછળનું ટેરેસ, જે તમે જોઈ શકો છો. અને પાછળ તમે જે
પ્લોટ જોશો તે કોમન પ્લોટ રહેવાનો છે. ત્યાં તમે કાર પાર્ક કરી શકો છો અથવા તો નાનું મોટું કોઈ કાર્ય પણ કરી શકો છો. અને ટેરેસનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. હવે હું તમને આગળના ટેરેસનો વ્યૂ પણ બતાવી દઉં છું અને આ બંગલોની બધી જ ડિટેલ્સ હું તમને વિડીયોના લાસ્ટ સુધીમાં આપવાનો છું. સો મિત્રો, આ રહેવાનો છે આગળનું ટેરેસ અને આસપાસનો તમે વ્યૂ પણ જોઈ શકો છો. પ્રાઇમ લોકેશન રહેવાનું છે અને આ ટાઈપનો તમને આગળનો વ્યૂ રહેવાનો છે. સો મિત્રો, આ હતા 61 વારના લક્ઝરિયસ 3 BHK બંગલોઝ. તમે જે વિડીયોમાં જે બંગલો જોયો તેમજ આ બધા જ બંગલો એ પ્રમાણે જ તમને મળવાના છે. હવે મિત્રો, વિશેષતાની વાત કરું તો 24/7 CCTV કેમેરાની સુવિધા, પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરની સુવિધા, કોમન પ્લોટ તથા RCC રોડની સુવિધા, અલ્ટ્રા મોડર્ન એલિવેશન સાથે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, તદ્દન વ્યાજબી બજેટમાં લોનેબલ તથા ટાઇટલ ક્લિયર બંગલોઝ. હવે મિત્રો, આ બંગલોઝની આસપાસ શું આવેલું છે એની થોડીક વાત કરીએ તો કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, સ્વામિનારાયણ મંદિર, મ્યુનિસિપલ ગાર્ડન, ST બસ સ્ટેન્ડ, પેટ્રોલ CNG પંપ, ઈશ્વરિયા પાર્ક, મારુતિ સર્વિસ સેન્ટર, માર્કેટિંગ યાર્ડ, મારવાડી યુનિવર્સિટી, વેસ્ટવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ. હવે મિત્રો, આ બંગલોઝ વિશે વધુ વિગત મેળવવી હોય તો તમને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. અને લોકેશનની વાત કરું તો શ્રી રાધા રેસિડેન્સી, અમૃત રેસિડેન્સી 3ની સામે, તથ્ય રેસિડેન્સીની પાસે, કર્ણાવતી સ્કૂલની પાસે, રેલનગર, રાજકોટમાં આ બંગલોઝ આવેલા છે. સો આ બંગલોઝ વિશે વધુ વિગત મેળવવા માટે તમે ઓનરનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.